આજે તારીખ 8/8/2005, દિવસ બીજો, કેસેટ નંબર 2, સુરત મિત્ર મંડળ દ્વારા આયોજિત પ્રશ્નોત્તરી સભામાં સ્વામી શ્રી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળા સાથે થયેલ પ્રશ્નોત્તરી. સ્થળ ભડિયાદરા ફાર્મ, મોટા વરાસા ગામ, સુરત. બીજા પ્રશ્ન પ્રથમ છે જોગીભાઈ ગજેરા. હિન્દુ ધર્મનો પ્રસાર અને ધર્મની જાળવણી માટે મંદિરો બંધાતા હતા, તો અત્યારે જે આધુનિક મંદિર બાંધવામાં આવે છે તે યોગ્ય છે કે કેમ? તમારે જો મંદિરોની દશા જોવી હોય તો ઇન્ડોનેશિયા જવાનું. ઇન્ડોનેશિયામાં પાનબ્રહ્મ કરીને મંદિર છે, એટલું મોટું વિશાળ ભવ્ય મંદિર છે, પણ કોઈ દર્શને જનારો નથી, ખાલી ટુરિસ્ટો જાય છે. એનું કારણ એવું છે કે ઇન્ડોનેશિયામાં 100% પ્રજા પહેલા હિન્દુ હતી, હવે 2%, માત્ર 2%. આખી પ્રજાનું ક્રમાંતર થઈ ગયું, 2% રહી ગઈ. તો 2% કેમ રહી ગઈ, 98% કેમ જતી રહી, એનો વિચાર કરવો. એમ આપણે ત્યાં પણ મંદિર હોવા જોઈએ, મંદિરનો કોઈ વિરોધ નથી, પણ મંદિર છે બહુ આયામી હોવું જોઈએ. થોડું ઓછું કરવું. બહુ આયામી એટલે શું? હું તો એમ માનું છું કે બધાએ ભેગા થઈને ઠરાવ કરવો જોઈએ કે દરેક મંદિર બાંધો એની સાથે એક સ્કૂલ બાંધો, એની સાથે એક દવાખાનું. જે લોકો સ્કૂલ કે દવાખાનું ના બાંધે એનું મંદિર બાંધવાય. બીજું, મંદિરની સામે બીજું મંદિર ના બાંધે. હરિદ્વારમાં 10,000 મંદિરો છે, 10,000 મંદિરો, ને કોઈ દર્શન કરનારું નથી, કોઈ ટોકરો પકડાવનાર નથી. જ્યાં કશો ઉપયોગ નથી, જ્યાં જરૂર નથી, ત્યાં તમે મંદિરો ઉપર મંદિરો બાંધો. એ પ્રજાના પૈસાનો દુરુપયોગ છે, એ બરાબર નથી. આ રીતે તમે મંદિર બાંધો, એમાં વિશાળતા હોય, સમાજની ઉપયોગિતા હોય, માનવતાની વાત હોય, એ રીતે ફરજિયાત કરવું જોઈએ કે તમે મંદિર બાંધો. એની સાથે આ 2 સંકુલો તો તમારે બાંધવાનું છે. ત્યાર પછી આગળ એનો પ્રશ્ન છે કે સૃષ્ટિનું સર્જન કરીને ભગવાને મનુષ્યને હિન્દુ ધર્મની સ્થાપના કરી, તો ત્યારબાદ ખ્રિસ્તીઓ અને મુસ્લિમોનું કેવી રીતે થયું, અથવા તો એ થવાના કારણો શું હોઈ શકે? આ જરા લાંબી વાત છે. એક મુદ્દો પહેલા સમજી લીધો કે હિન્દુ ધર્મની સ્થાપના ભગવાને નથી કરી, કોઈ ધર્મની નથી કરી, સનાતન ધર્મની કરી છે. આપણે જે શબ્દ વાપરીએ છીએ સનાતન, અને એ શબ્દને સમજવા જેવો છે. સનાતનનો અર્થ થાય શાશ્વત. શાશ્વત એટલે શરૂઆતથી અંત સુધી, અથવા જેનો આદિ ના હોય, જેનો અંત ના હોય, એવો શાશ્વત. અને એ શાશ્વત ધર્મને જયારે આપણે સનાતન ધર્મ એમ કહીએ છીએ, ઘણા લોકો એનો મિનિંગ, એનો અર્થ નથી સમજતા. સનાતન ધર્મ શું છે? જે પ્રકૃતિ છે, જે કુદરત છે, કુદરતની વ્યવસ્થા છે, એ સનાતન ધર્મ. તમને જે ભૂખ લાગે છે, તમને જે તરસ લાગે છે, તમને જે ઊંઘ આવે છે, એ બધું સનાતન ધર્મ છે. અને એ સનાતન ધર્મ એટલે કુદરતનું પણ એક શાસ્ત્ર છે. તમને કદાચ નવાઈ લાગશે, મનુષ્ય સિવાયના લગભગ બધા પ્રાણીઓ માત્ર કુદરતી શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે. કાગડો, કૂતરો, બિલાડો, જો તમે વિશેષ પ્રકારની ઉછેરી ના મોટું કર્યું હોય તો માત્ર કુદરતી જીવન. આ જે કુદરતી જીવન છે ને, એ જ સનાતન છે. પછી એમાં આપણે ઉમેરો કર્યો. આપણે જે ઉમેરો કર્યો, ત્યારે ઉમેરાનું નામ થાય સંપ્રદાય, પંથ. એમાં એટલું જોવાનું કે કુદરતના કેટલા સમીપમાં છે, કુદરતથી કેટલું દૂર છે. જો સંપ્રદાયો, પંથો, જીવન વ્યવસ્થા
માનવતાની કેટલી સમીપમાં છે. જો એ માનવતાની સમીપમાં હોય અને કુદરતની સમીપમાં હોય તો એ ધર્મ, એ સંપ્રદાય, એ વ્યવસ્થા લોકો માટે કલ્યાણકારી થઈ શકે. પણ માનવતાથી દૂર હોય, કુદરતથી દૂર હોય, પછી તમે મોટા આલિશાન મંદિરોમાં તો એ વ્યવસ્થાથી લોકો સુખી થઈ શકવાના. કુદરત છે ને એ મોટામાં મોટું શાસ્ત્ર છે. સૌથી મોટું શાસ્ત્ર કુદરત. કુદરતના શાસ્ત્રનો સ્વીકાર કરવો અને એ પ્રમાણે યથાસંભવ જીવન જીવવું એ સનાતન. સનાતન ધર્મને આપણે શાશ્વત માનીએ, નિત્ય માનીએ. એ પણ સમય સમય મુસ્લિમ, ખ્રિસ્તી અને મુસ્લિમોના પહેલા યહૂદીઓ હતા. અંતે તો માણસ જ્યાં કોઈ જગ્યાએ રહેતો હોય ત્યાં કોઈને કોઈ પ્રકારની એને વ્યવસ્થા કરવી પડતી હોય છે. મનુષ્ય છે બે વ્યવસ્થામાં જીવતો, પ્રાણીઓ એક વ્યવસ્થામાં જીવે, કુદરતી વ્યવસ્થામાં, અને મનુષ્યો બે વ્યવસ્થામાં, એક કુદરતે બનાવેલી વ્યવસ્થા, એક માણસોએ બનાવેલી. માણસોએ બનાવેલી વ્યવસ્થાના પાછા ચાર ભેદ: એની રાજ વ્યવસ્થા, એની ધર્મ વ્યવસ્થા, એની સમાજ વ્યવસ્થા અને એની શૈક્ષણિક વ્યવસ્થા. ડાબા હાથે ચાલવું એ કુદરતી વ્યવસ્થા નથી, એ માણસોએ વ્યવસ્થા કરી, એને જરૂરી છે. એનાથી વ્યવસ્થિત જીવન રહી શકે જરૂરી. એટલે રાજ વ્યવસ્થા કેવી છે, સમાજ વ્યવસ્થા કેવી છે, ધર્મ વ્યવસ્થા કેવી છે, જેની આ વ્યવસ્થાઓ વધુ ને વધુ માનવતાવાદી હશે એ પ્રજા વધારે સુખી થશે. અને કુદરતથી દૂર હશે, માનવતાથી દૂર હશે. હું તમને આપણો દાખલો આપું. આપણે રાજ વ્યવસ્થા કરી, અમને નક્કી કર્યું કે રાજા ક્ષત્રિય જ થાય. ક્ષત્રિય સિવાયનો કોઈ રાજા થઈ શકે. એનું પરિણામ એ આવ્યું કે જે ક્ષત્રિયો નતા એ ગમે એટલા યોગ્ય હોય તો પણ રાજા થઈ શકે. પછી રાજ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા કરી. ધર્મગુરુ માત્ર બ્રાહ્મણ જ થાય. બ્રાહ્મણ સિવાયનો ગમે એટલો માણસ યોગ્ય હોય તો પણ એ ધર્મગુરુ થઈ શકે. પછી સમાજ વ્યવસ્થા કરી કે આ કુળની કન્યા આ કુળમાં ના જઈ શકે, આ જ્ઞાતિની આમાં ના જઈ શકે, વિધવા વિવાહ ના થઈ શકે, ફલાણું ના થઈ શકે. એના કારણે જે લોકોને અગવડો પડી અને લોકો જે દુઃખી થયેલા એ સમાજ વ્યવસ્થા. અને આના કારણે આ ત્રણેય વ્યવસ્થાઓ સતત સુધારો પામે. હિન્દુ પ્રજાની જમાબાજુ એ છે કે સુધારાને સ્વીકાર કરે છે. એ સુધારાને સ્વીકાર કરે. બીજા કેટલાક ધર્મો એવા છે કે સુધારાને સ્વીકાર કરે. સુધારાને સ્વીકાર નથી કરી શકતા, બહુ જલ્દી પછાત થઈ જતા હોય છે. પછી એ વર્તમાન યુગને ન્યાય નથી આપી શકતા. હિન્દુ ધર્મની આ એક બહુ મોટી જમાબાજુ છે કે આપણે ગમે એટલી ભૂલો કરી હોય પણ કોઈ સુધારક પેદા થાય અને એમ કે ભાઈ આ કાઢી નાખવાનું છે, આ રાખવાનું, આપણે એને સ્વીકાર કરીએ. ખ્રિસ્તી અને મુસ્લિમ ને યહૂદીઓ છે કે એમના પ્રદેશોમાં એ થયા, પણ એમની પાસેથી જો બોધપાઠ લેવા જેવો હોય આપણા માટે તો એક બોધપાઠ એ છે કે એ પ્રસારેબલ ધર્મ છે. આપણે પ્રસારેબલ હિન્દુ, પારસી, જૈન પ્રસારેબલ નથી, પ્રચારેબલ છે. બૌદ્ધ, મુસ્લિમ, ક્રિશ્ચિયન પ્રસારેબલ છે. પ્રસારેબલ એટલે શું? તમે બીજાને બનાવો, બીજાને બનાવો છો, તમારી સંખ્યા વધારે તમે કરી શકો. એકદમ પેલા 2% થઈ ગઈ, પેલા 98% થઈ ગયા, 2% થઈ ગયા. એ પ્રસારેબલ ધર્મ છે. પ્રસારેબલ ધર્મ જે છે એની થોડી ખાસિયતો હોય છે, અને મોટી ખાસિયત એ હોય છે કે રોટી અને પેટી વ્યવહારની અંદર એ વધુ પણ સુધાર. એના કારણે જેમ જેમ તમે વધુ ને વધુ કડક નિયમો બનાવતા જાઓ, તમે પ્રસારેબલ ના થઈ શકો. એક
મુસલમાન થાય હોય તો એને ક્યાં રાખવો, કેમ કરવું, એનું ખાવા પીવાનું, એની દીકરીઓના કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો કોઈ હિન્દુ થાય, કોઈ મુસ્લિમ આવીને હિન્દુ થાય, હવે એને ક્યાં રાખવું? એની દીકરીઓ કે દીકરાઓને ક્યાં ભરનાર? એક ચાલો થાકીને કંટાળીને વર્ષ 2 વર્ષમાં પાછો જતો રહેશે. આપણે પ્રચારેબલ એટલે શું છે કે તમારી પાસે નોલેજ બહુ છે, એટલે તમે આખી દુનિયાને એનો પ્રચાર કરી શકો. તમારી પાસે આટલું જ્ઞાન છે, આટલું જ્ઞાન વિવેકાનંદ હોય, રામદેવ હોય, ફલાણા હોય, એ દુનિયાને જ્ઞાન આપી શકે, લોકોને હિન્દુ બધા બનાવી શકે. આ બેમાં ફરક છે. એટલે પેલા બે પ્રસારેબલ, આપણે પ્રસારેબલ આ એક મોટી ખબર. બૌદ્ધ ધર્મ પ્રસારેબલ એ જોતામાં અડધી દુનિયામાં કરે. તમે જે ખાતા હોય તમારું જે નામ હોય, ફલાણું હોય, કોઈ પ્રતિબંધ. હવે આપણે તો કેટલા બધા પ્રતિબંધો છે, અને પ્રતિબંધોના કારણે લોકોને હિન્દુ થવાનું ગમે નહીં. આ બે પછી રામજીભાઈ બી નાવડિયાનો પ્રશ્ન છે. એમનો પ્રશ્ન એવો છે કે સદીઓ પહેલા આકાશના દૂર દૂરના ગ્રહો અને નભોમંડળ વિશે આપણા પુરાતન ઋષિઓએ ઓળખ અને માહિતી આપી છે. તે સમયે સાધનોની ખૂબ મર્યાદાઓ હતી, તો એવી જગ્યાએ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે તો એ કેવી રીતે થઈ હોય શકે? આ વાત સમજો. આપણે ત્યાં જે ઉપનિષદોમાં શાસ્ત્ર વિદ્યા બતાવી છે, એમાં ખગોળ વિદ્યા બતાવી છે. પેલો ઋષિ પૂછે છે કે તમે શું શું આવડે છે? મને નક્ષત્ર વિદ્યા આવડે છે, ખગોળ વિદ્યા આવડે છે, બુદ્ધ વિદ્યા, ફલાણી વિદ્યા, 18 વિદ્યાઓ ગણાવી, એમાં એક ખગોળ વિદ્યા. એ વખતે આટલા બધા સાધનો ના હોવા છતાં પણ જે કઈ નિર્ણય કરવામાં આવ્યો એને પ્રતિભા, પ્રમાણ કહેવાય. પ્રતિભા, તમારી પાસે એક એવી શક્તિ પ્રતિભાની છે કે પ્રતિભાના દ્વારા તમે ઘણી વસ્તુઓનો નિર્ણય કરી શકો. પણ પ્રતિભા બધાની પાસે નથી હોતી. પછી એકના એક ક્ષેત્રમાં તમે લાગ્યા રહો, તમારી પ્રતિભા છે ને એમાંથી તમારું જ્ઞાન વધ્યા. દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં પટેલ હોય છે, બીજી પેઢી તો હીરાની કોઈ વાત જ ખબર નથી. હીરા એટલે બધા ચોકસી લોકો હોય, એ બધા જે હીરાની એ જોવે, અને તો કઈ ખબર જોવા બાદ ખબર પડે. પણ તમે જુઓ છો કે એક પેઢીમાં આજે હીરા સંબંધી એટલું બધું જ્ઞાન એમને વધી કે આખી દુનિયામાં ભારતનું એક નામ છે. તો આ જે નામ છે એ પ્રતિભા છે. પહેલા પ્રતિભા ખીલવા ના દીધી, અથવા એમ કહો કે પ્રતિભાને ચાન્સ ના મળે, પ્રતિભાને તક ના મળે, ચાન્સ ના મળે. હવે શું થયું? પ્રતિભાને ચાન્સ મળ્યો અને પ્રતિભા ખીલવા લાગી. એને અમારે શાસ્ત્રમાં પ્રાતિભ જ્ઞાન છે. પ્રાતિભ પ્રતિભાના દ્વારા થનારું જ્ઞાન. એ વખતે ઋષિ મુનિઓએ જે કંઈ થોડું ઘણું સંશોધન કર્યું એ પ્રાતિભ જ્ઞાનથી છે, પ્રતિભાથી છે. પણ એ બધું પૂર્ણ હતું એવું નહીં માની. જ્ઞાન કદી પૂર્ણ હોતું જ નહીં. જ્ઞાન ઉપર કદી પૂર્ણ વિરામ મુકાય જ નહીં. એના માટે ઉપનિષદમાં શબ્દ વાપર્યો છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનંત, જેનો અંત ના આવે એવું. પણ આપણે ભૂલ ક્યાં કરી બેઠા કે લગભગ પ્રત્યેક જ્ઞાનને કોઈને કોઈ ઋષિ સાથે જોડ્યું ને ઋષિ નહીં, પરમાત્મા સાથે જોડ્યું. કઈ દીધું બસ. હવે અમારા એક ઓળખીતા વૈદરાજ હતા, બહુ જ મુનિ હતા. એમ કહેતા 333 દવાઓ સિવાય બધા બીજી કોઈ દવા જ નહીં. ભગવાન ચાલક ને ભગવાન સુશ્રુતે જે કહ્યું એ એનાથી વધારે કશું છે. આ વાત બરાબર નથી. કોઈ માણસ ભગવાન આપેલો એક બરાબર. એક વાર જો તમે કોઈ માણસને ભગવાન માની લેશો તો તમે એની ભૂલ નહીં કાઢી શકો. કારણ કે ભગવાન કદી ભૂલ કરે, એની ભૂલ નહીં, અને ભૂલ નહીં કાઢી શકો તો તમે વિકાસ નહીં કરી શકો, નવો
વાળા ક્યાં ગયા? એ તો 333 તો વર્ષમાં નવી દવાઓ કર્યા. એટલે ઋષિ મુનિઓ એમના સમયમાં એમની શક્તિ પ્રમાણે જે કઈ શક્ય હતું એ કર્યું. આપણે એનો વિકાસ જોઈએ એવો ના કર્યો અને બધું અટકાવી એટલે પછાત. એ ઋષિ મુનિઓએ જયારે આ બધું સંશોધન કર્યું ત્યારે યુરોપની સ્થિતિ એકદમ પછાત હતી. પણ એ પછાત સ્થિતિમાંથી કોપરહેગન એવા બધા જે શાસ્ત્રીઓ નીકળ્યા. ઘણાને તો બારી નાખવામાં આવેલા, ઘણા વિભાઈને મારી નાખવામાં આવેલા. પણ એ લોકો બધા એને વળગી રહ્યા છે. અંતે આગળ જતા વિજ્ઞાનનો વિજય થયો. યુરોપ આખી દુનિયાનો શરતાર થઈ. એમ આપણા ઋષિમુનિઓ બધા મહાન છે, કોઈ ના. પણ એ ઋષિમુનિ પોતે જ કહે પુત્રાદપી શિષ્યાદપી પરાજય છે. આ વાક્ય લખવું એટલે લખીએ. પોતાના દીકરા પોતાના શિષ્યથી પરાજયની ઈચ્છા રાખો. તમારો દીકરો કે તમારો શિષ્ય તમને ક્યારે પરાજય આપે? તમારા કરતા સવાયો હોય ત્યાં. હવે સવાયો ના હોય, નવટંકીઓ હોય એટલે તમે રાજી કરો. આપણે હવે મહાન વિકાસ ના થઈ શકે. લોકો કહે છે કે અમારો દીકરો, અમારો શિષ્ય, અમારો પરાજય. એ વાત આગળ બહુ રહી અને ના રહેવાનું એક કારણ એ થયું કે ગુરુઓ હંમેશા પૂર્ણ જ હોય. ગુરુઓ કદી અપૂર્ણ હોય. પેલો ઋષિ પોતાને અપૂર્ણ કહે છે. ઋષિ પોતે સ્વીકાર કરે છે કે મને આટલું જ્ઞાન છે, આથી વધારે હું જાણતો નથી. ચોખ્ખું કહે આથી વધારે તારે જાણવું હોય તો ફલાણા ઋષિ પાસે, ફલાણા ઋષિ પાસે કહે છે હું આટલું જાણું. હવે આથી વધારે તારે જાણવું હોય તો ફલાણા ઋષિ પાસે. ગુરુઓ એવું ના કહી શકે. એ તો કહે છે જે છે એ પૂર્ણતા છે, છેવટની વાત છે. આનાથી વધારે કોઈ વાત એટલે મોઢિયું બંધ થઈ જાય. પછી તમે આગળ વિકાસ ના કરી શકો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જ્ઞાન અનંત. ઋષિઓ મહાન છે, જે રાઇટર બંધુઓ છે એ મહાન છે. પણ એમનું વિમાન તો 200 ફૂટે જ ઉડ્યું. હવે તમે ભગવાન રાઇટર કરી દો તો 200 ફૂટ ઉડાડી શકો. આ જમ્બો જેટ ના બનાવી શકો. પણ જયારે તમે જમ્બો જેટ બનાવો ત્યારે રાઇટરનું અપમાન નથી કરતા. રાઇટરે જે પીઠિકા તૈયાર કરી છે એ પીઠિકા ઉપર તમે જમ્બો જેટ વિકાસ કર્યો. એટલે જમ્બો જેટના આગળ રાઇટરનું વિમાન તો કઈ જ ના કહેવાય, કશું જ ના કહેવાય. છતાં પાયામાં એક આપણા જે પૂર્વજો હોય કોઈ પણ ક્ષેત્રના બધા મહાન છે. પણ મહાન હોવાનો અર્થ એવો નથી કે આપણે એટલે જ અટકી જઈએ, એનાથી આગળ ના વધીએ. તમારે મહાન થવાનું. તમે પણ કઈનું કઈ નવું ઉમેર્યા કરો, સંશોધન કર્યા કરો. એવો આગળ પ્રશ્ન પૂછે છે કે પતંજલિ ઋષિના યોગ સૂત્રો છે તેમની જે અનુભૂતિ છે અને ઉપયોગિતા એ આજના સમય માટે કેવી ગણી શકાય? ના સારું, તો અમને બધાને કહું છું. પતંજલિ છે ને તક્ષશિલા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર. અત્યારે પાકિસ્તાનમાં તક્ષશિલા કહે, તક્ષશિલા ની પણ તક્ષશિલા કહે. અને બધું જૂની વસ્તુઓ બધી ઘણી જૂની છે. ત્યાંના એક કુલપતિ હતા. અને આમ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બુદ્ધના પછી ગયા. લોકો બધા આપણે ધાર્મિક રીતે બુદ્ધ પહેલા બધાને માને, પણ એ ખરેખર બુદ્ધના પછી ગયા. એટલે યોગ સૂત્ર ઉપર પણ બૌદ્ધોની અસર, ખાસ કરીને સાહિત્યોની વધારે અસર. એની ચર્ચા અત્યારે નહીં કરું. પણ એમણે જે તૃતીય પાદ રચ્યું છે વિભૂતિપાદ, એ વિભૂતિપાદ છે. વિભૂતિપાદમાં જે વિભૂતિઓ બતાવી છે એ વિભૂતિઓ શ્રદ્ધાનો વિષય છે, પ્રૂફ નથી. અહિંસા સત્ય પ્રતિષ્ઠાયામ તપ સન્નિધો વૈર ત્યાગ.
અહિંસા અને સત્યની પ્રતિષ્ઠા થાય તો ત્યાં પ્રાણીઓ પોતાનું ભય છોડી, એટલે સિંહ ને હરણ બે એક સાથે બેસી શકે. આવા બરાબર સિંહને ભૂખ લાગે ક્યાં જાય? સિંહને ભૂખ લાગે તો ક્યાં જાય? પ્રકૃતિનું કામ કરતી હોય. પણ પછી આપણે એવી ખાસ ધારણા કે જ્યાં સુધી તમે કોઈ ચમત્કાર ના લાવો ત્યાં સુધી જાણે એમાં કઈ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. કેટલીક વાર એવું બને, મારા આશ્રમમાં બિલાડી કૂતરા ભેગા રમે, તમારે કોઈ હરાય જેવું હોય તો જોયું. બિલાડી બિલાડી હોય છે, બે ચાર કૂતરા બધા ભેગા રમતા હોય, પણ એ કોઈ મારા પ્રભાવથી રમે છે એવું નહીં માની લેવાનું. એટલે ઘણા દિવસથી ભેગા રહેતા પ્રદેશમાં ઘણા બિલાડી પાડે, કૂતરું પાડે, ઘરમાં ભેગા જ રહેતા હોય, રહી જતા હોય. અને કૂતરું ભૂખ્યું ના હોય, સિંહ ભૂખ્યો ના હોય. એટલે એવી બધી જે વધુ પડતી ચમત્કારની વાતો છે એને ઘણા લોકો કાં તો પ્રક્ષિપ્ત માને છે અથવા પછી એ શું છે એને અર્થવાદ કહે છે. આ શબ્દ યાદ રાખવાનો. અર્થવાદ એટલે શું લખો? નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. કોઈ વસ્તુ છે એની ખૂબ નિંદા અને કોઈની ખૂબ સ્તુતિ કરો, આ બે જરૂરી છે. કેમ? નિંદા એટલા માટે છે માણસ એનાથી દૂર. દારૂ ખરાબ છે, દારૂ ખરાબ છે, દારૂ ખરાબ છે. આપણા છોકરાને બચપણથી શીખવાડ કરો એ એનાથી દૂર રહે. અને કોઈ વસ્તુ છે એને વધારે મોટું કરીને બતાવો એ સ્તુતિ છે. દાખલા તરીકે આપણે ત્યાં આરતી ગવાય છે, છેલ્લે આવે ભણે શિવાનંદ સ્વામી મોક્ષ ગતિ જાશે. આ આરતી જે ગાશે એનો મોક્ષ થઈ જશે. આપણે ઘણી જગ્યાએ આવે. હવે જો આરતી ગાવાથી મોક્ષ થઈ જતો હોય તો પછી બીજું કઈ કરવાનું રહેતું. પણ એ અર્થવાદ છે. એના વાક્યોને સમજવાનું અર્થવાદ છે. દાખલા તરીકે હું તમને બીજી વાત કહું. માનો કે કોઈ વૈદરાજ છે અને વૈદરાજે લોકોને કહ્યું કે આ અમે આજમાં આજમચૂર્ણ એવું બનાવ્યું છે, ચપટી ભરીને જો પહાડ ઉપર નાખો ને તો પહાડ ઓગળી. ખાવાનું તો ઓગળી જાય. હવે જો પહાડ ઓગળી જાય તો આંતરડાનું શું થાય? એટલે એનો અર્થ એ છે કે આ ચૂર્ણમાં હજમ શક્તિ વધારે. એને એમ નહીં ભાઈ આ ખરેખર આવું સાચી છે એવું નહીં કહેવાય. માત્ર જુદા જુદા વાક્યો કહે. હું એક બે વાત તમને કહું છું, તમને ખ્યાલ આવી જાય. કેટલાક વાક્યો છે ને આશ્વાસન વાક્યો છે. કોઈનો છોકરો મરી ગયો, એકનો એક હતો, ગાડી નીચે કચડી ગયો, કંઈક થયું, મરી. હવે તમે એના ત્યાં બેસવા ગયા છો. એ વખતે એને આશ્વાસન આપવાનું. તો જેની તૂટી એવું કહે છે ને, એની ધરતી પોકારતી હતી, આમ થતું હતું, ફલાણું થતું હતું. એને બે શબ્દો બોલીને આશ્વાસન આપવાનું. જે આશ્વાસન વાક્ય છે ને એ સિદ્ધાંત વાક્ય નથી. એને સિદ્ધાંત વાક્ય નહીં. એ સિદ્ધાંત નથી. પરિસ્થિતિ બોલાય હશે, આમ થાય, તેમ થાય. આ છોકરો કાલ કોઈ વિધવા છે ને, આ છોકરો કાલ મોટો થઈ જશે, તારા બધા દુઃખ દૂર કરશે, એમ કરીને આપણે આશ્વાસન. કેટલાક વાક્યો છે ને એ વ્યવહારિક વાક્ય, સિદ્ધાંત વાક્ય ના. વ્યવહારિક વાક્ય એટલે શું છે? માનો તમારે ત્યાં અણગમતા વેવઈ આવે છે. અણગમતા બધા વેવઈ ગમતા ના. હવે અણગમતા વેવઈ આવ્યા ને છતાંય તમે કહો છો જમી જમ્યું, જમ્યા વિના નહીં જવા. પણ અંદરથી તમે ઈચ્છો છો ક્યાંય તો. હવે આ જમ્યા વિના નહીં જવા દઈને એ વાક્ય છે એ વ્યવહારિક વાક્ય છે. એ સિદ્ધાંત વાક્ય નથી. તમે એને પકડી લો, તમે આમ બોલ્યા તારે તો જવાબ એને વ્યવહારિક વાક્ય. પણ જ્યાં આશ્વાસન ના હોય, જ્યાં વ્યવહાર ના હોય, કોઈ સંદર્ભ વગેરે ના હોય, શાંતિથી જે નિર્ણય કર્યો એને સિદ્ધાંત વાક્ય. અને જે સિદ્ધાંત વાક્ય છે એ સત્ય અસત્યનો નિર્ણય કરનારા વાક્ય.
ઉદાસ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. અત્યારે ખબર નથી આવતી અર્થવાદ છે. એ વાતને ફુલાવીને આમ કરે તેમ કરે છે. એવી રીતે અર્થવાદને પણ સમજ. પ્રશ્ન કરતા મિત્રોને વિનંતી, ટૂંકમાં પ્રશ્ન પૂછે અને એક વ્યક્તિ એક જ પ્રશ્ન પૂછે તો આપણે અનુકૂળતા રહે. ત્યાર પછી બાનુભાઈ વડેજાનો પ્રશ્ન છે, હિન્દુ સમાજ આમ જનરલી ઓમ ગણાય ક્રમ ગણાય અત્યારે જે રીતે ગમે ત્યાં ગમે તે રીતે ઉપયોગ થઈ ગયો છે. હા, હિન્દુ સમાજ જે છે એને અત્યારે ગમે તે રીતે વપરાય છે, તો એક ઓમ ગણાય કે ધર્મ ગણાય એ રીતે એનું કંઈક પૂછવાનું છે. બાનુભાઈ વડેજા. આમ જો તમે જુઓ તો હિન્દુ શબ્દ આપણા શાસ્ત્રોમાં કઈ આવતો નથી, બહુ પાછળથી આવે છે. મૂળ શબ્દ આર્ય છે, આર્ય શબ્દ. પણ આર્ય શબ્દ છે પૂરી પ્રજાને વ્યાપ્તિ નથી કરતો. જે પ્રજા આર્ય, અનાર્ય, દ્રવિડ, ગોળ, કીરા, શક, હું, સિથિયન, આ બધી પ્રજા ભેગી થઈ પ્રજાનું સંયુક્ત નામ હિન્દુ છે. આર્ય વંશ છે, હિન્દુ વંશ નથી. હિન્દુ શું છે? એક પ્રકારનો સમૂહ છે, એમાં ઘણા વંશો આવે. તો તમે એટલી પણ વધારે કહો, પાટીદાર પણ એક વંશ નથી. પાટીદાર પણ એક વંશ નથી. તમે જોશો તો એકદમ યુરોપિયન જેવો ગૌર વર્ગનો પાટીદાર જોવા મળશે અને એકદમ નીકળો જેવો બ્લેક વર્ગનો પાટીદાર મળશે. આ બે વંશ જુદા છે, બંને વંશો જુદા છે. કાળે કરીને પેશવાના બાદશાહના સમયમાં જમીનની પાટી આપવામાં આવી અને જેને પાટી આપવામાં આવી એ બધા થયા પાટીદાર, ચોકદાર, ટોપદાર, હવાલદાર, જમાદાર. આ ફારસી શબ્દો છે. એટલે એમાં ઘણા વંશો આવે અને એવા બીજી કોમોમાં પણ આ દશા છે. બ્રાહ્મણોમાં પણ આવું છે, વાણિયામાં પણ આવું છે, એ બધામાં હિન્દુ શબ્દ છે એ મૂળમાં તો સિંધુ નદી ઉપરથી, કારણ કે ઈરાનના લોકો છે એ સિંધુના પેટમાં, અને એનો પહેલો હુમલો જે થતો એ સિંધુના પ્રદેશના ભાગમાં થતો. એટલે સિંધને એ ઇન્ડ અથવા હિન્દુ એટલે હિન્દુ પરથી હિન્દ. અમે ઈરાનમાં સને હ કહેવાય છે, ગુજરાતમાં કહેવાય છે, સુરતી ભાષામાં કહેવાય છે, કાઠિયાવાડી ભાષામાં કહેવાય. આ સુરતી વાત કરું તમને કે સ્વામી સત્યાનંદજીનું સાંજે પ્રવચન છે. સત્યાનંદ સુરત નહીં કે સુરત કહેશે નવહારી. તો સ ને હ ના વચ્ચે ઉચ્ચાર, પેલા લોકો હ એટલે એમણે સિંધને હિન્દ કહ્યું અને હિન્દ શબ્દનો વ્યાપક ભાવ થઈ ગયો આખા દેશ. કેમ થયો એ પણ તમને પહેલા જે કંપની આવી દાલદા એ વેજીટેબલ ઘી બનાવી, બરાબર. પછી જેટલી કંપનીઓ આવી એ બધાનું નામ દાલ. તમે ચોખ્ખું ઘી ખાવ તો દાલદા ખાવ છો. બધી કંપની તો કઈ દાલદા નથી, જુદી જુદી છે, પણ દાલદા નામ બધી. એવી રીતે પહેલો જે પ્રાઇમસ આવ્યો એ પ્રાઇમસ કંપની સ્વીડન. પછી તો જેટલી તમારા ઘરમાં પ્રાઇમસ છે, ભલે બીજી કંપની હોય એમ એક નામ આખું વ્યાપક થઈ જાય. એવી રીતે સિંધ એવી રીતે સિંધનો હિન્દ અને ક્રિકો આવ્યા તો એને ઇન્ડ બનાવ્યો. આ ઈરાનીઓ સાનો હ બોલે અને ગ્રીકો છે ઈ બોલે એટલે એને ઇન્ડ કહ્યું અને ઇન્ડ ઉપરથી ઇન્ડિયા. એટલે સિંધ, હિન્દ, ઇન્ડ, ઇન્ડિયા આ બધા શબ્દો પશ્ચિમ ભારતની સિંધુ નદી ઉપરથી થયા અને પછી અહીંના રહેનારા લોકોને પણ લોકોએ હિન્દુ 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 એમ શબ્દ કહ્યો. પછી
સમાજ એવી સંસ્થાઓ એમને કહ્યું નહીં હિન્દુ નહીં આ વાત સાચી, પણ આજે પૂરી વ્યાપ્તિ નથી રાખી શકતી. આજે કોઈ વંશ છે એમાં શાક, સિથિયન, કોળ, કિરાત, અનાર્ય, દ્રાવિડી બધા ના આવી શકે. હિન્દુ શબ્દમાં આ બધી પ્રજા બધી આવી જાય. જયારે આપણે હિન્દુ કહીએ છીએ તો આંદોલન નિકોબારમાં હિન્દુ છે, મદ્રાસમાં રહેનારો હિન્દુ છે, બિહારમાં રહેનારો હિન્દુ છે, બધી પ્રજા માટે હિન્દુ શબ્દ એનો વ્યાપ મોટો છે. ત્યાર પછી વિશ્વભર શાસ્ત્રી પ્રશ્ન પૂછે છે, લાગણી વડે બુદ્ધિનું ખૂન ન કરવું જોઈએ અને બુદ્ધિ વડે લાગણીનું ખૂન ન કરવું જોઈએ. આ બાબતે આપનું શું મત છે? આ સાચી વાત છે. બંને એકબીજાના પૂરક થવાનું. લાગણી બુદ્ધિ પૂરક બને અને બુદ્ધિ છે લાગણી પૂરક. લાગણી એવી ના હોય જે એકદમ બુદ્ધિની દ્રોહી હોય. શબ્દ દ્રોહી, બુદ્ધિની દ્રોહી હોય એવી લાગણી ના હોવી જોઈએ. અને બુદ્ધિ એવી ના હોવી જોઈએ જે લાગણીને કચરી નાખે. બે એકબીજાના જેટલા પૂરક બની શકે એટલા જ વધારે કલ્યાણકારી થઈ શકે. ત્યાર પછી રવિન્દ્રભાઈ પટેલ અમરોલી નો પ્રશ્ન છે, સત્સંગ અને સંવાદ વચ્ચેનો સૂક્ષ્મ તફાવત કયો છે? આમ તો શું છે કે તમે સતનો સંગ કરો એ સત્સંગ. સતનો સંગ કરો એનું નામ છે સત્સંગ. અને વાદની જગ્યાએ સમુપસદ મૂકો એટલે સંવાદ. એનો અર્થ થાય છે કે તમે પૂરેપૂરી સભાનતા સાથે કલ્યાણકારી ચર્ચા કરો તો એ સંવાદ. સત્સંગમાં એની એક વાત છે અને સંવાદમાં પણ એને મળતી વાત છે. એટલે કૃષ્ણાર્જુન સંવાદ ગીતાના દરેક અધ્યાયમાં લખ્યું છે. કૃષ્ણાર્જુન સંવાદ એ પંચમો અધ્યાય વેણુ સંવાદ છે. એ સત્સંગ. સંવાદમાં શું છે? એક બોલે છે, બીજો સાંભળે છે. અને સાંભળનારો જરૂર પડે ત્યારે વચ્ચે વચ્ચે પૂછે, પેલો ઉત્તર આપનારો એને ઉત્તર આપે છે. જયંતિભાઈ સાવલિયા ભગવાને ગીતામાં ઉલ્લેખ કર્યો છે કે આંખથી દેખાતા નથી, કાનથી સંભળાતા નથી, જીભથી બોલાતા નથી, તો ભગવાનનું નામ કેવી રીતે લેવું? યત્તદ્રેષી ગ્રાહ્ય મત સૂત્રમ અપાણીપાત. એ એમ કહેવા માંગે છે કે જેટલું કંઈ હોય આંખથી દેખાય કે અનુભવાય તો જ એનું નામ લેવાય એવું બરાબર નથી. જો એ આંખથી દેખાતા હોત, કાનથી સંભળાતા હોત તો એ સ્થૂળ થઈ જાય, તો સૂક્ષ્મ ના થઈ શકે. અને સ્થૂળ થઈ જાય તો એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. અણોરણીયાન મહતો મહિયાન આત્માસી જંતો નિહિતો ગુહાયા. કેટલો સૂક્ષ્મ છે તો સૌથી વધારે સૂક્ષ્મ આકાશ છે. એ આકાશ કરતા પણ વધારે સૂક્ષ્મ. અને જો એ આકાશ કરતા પણ વધારે સૂક્ષ્મ છે તો અવાંગ મનસ ગોચર, આ શબ્દ લખી, અવાંગ મનસ ગોચર, જે વાણી અને મનથી ગોચર નથી, જે વાણી અને મનથી જેને અનુભવી શકાતો, તે છતાં પણ તમે એનું નામ લઈ શકો. એટલા માટે લઈ શકો કે તમારામાં સંવેદના છે અને એનામાં પણ સંવેદના છે. એનામાં પણ સંવેદના છે. ડાકોરમાં એક આંધળો માણસ દર પૂનમે દર્શન કરવા જાય. સુરદાસ ભગવાનના સામે પેલો હાથ પકડીને ઉભો રાખે, હાથ જોડે. એક માણસ હસ્યો કે તને આંધળાને શું દેખાય? તો હાથ જોડે છે. અને એને સરસ જવાબ આપ્યો, હું આંધળો છું પણ પેલો તો આંધળો નથી. એ તો મને જોયે છે ને કે આ આંધળી પુરાવા આવ્યો છે. અને એ જે જુએ છે એ મારા હૃદયની એમ પરમેશ્વરને આપણે યાદ કરીએ. પછી એને સગુણ સાકાર રૂપમાં યાદ કરો કે નિર્ગુણ નિરાકાર. આપણે સાહેબ એ જ છે. બંને માર્ગોની માન્યતા આપેલી. તમારી ઈચ્છા હોય તો તમે કોઈ સગુણ સાકાર રૂપને સ્વીકાર કરો. તમારી જરૂર ના લાગતી હોય તો નિર્ગુણ નિરાકારને પણ તમે સ્વીકાર કરી શકો. બંને
સમયમાં તમને પણ અનુભવ થવાનો. હું તમને એથી વધારે બીજી વાત કરું. ગરમી લાગે છે? તમારું કોઈ સ્વજન છે 1000 કિલોમીટર દૂર બેઠું છે, તમે એને યાદ કરો તો તમારી જે યાદ કરવાની રીત છે જ્યારે તીવ્ર બને એના સુધી એને કહો. તમારો મેસેજ છે એના સુધી પહોંચો અને પછી આપણે એટલી આવે છે કોઈ યાદ કરતો હશે. આ ખોટી વાત નથી, આમાં કંઈક તર્ક છે. એને કઈ કરતો તો એ દૂર સુધી તમારી વાત પહોંચે છે. જો તમે તમારી વાતને તમારા સ્વજન સુધી દૂર સુધી પહોંચાડી શકતા હો તો પરમેશ્વર તો પાસે છે, નથી એને એટલે સુધી પહોંચાડવા માટે બહુ તીવ્રતા કરવાની જરૂર રહે. તમે એ પણ કહો જે લોકો ઈશ્વરનો કોઈ આકાર વાકાર નથી માનતા એવા મુસલમાનો અલ્લાહનું નામ લે ફેરવતા હોય વકીલો સુખીઓ કરી શકાય, કોઈ વાંધો જરૂરી નહીં. હા, અનુકૂળ આવતું હોય પછી કોઈ આકાર સ્વીકાર કરીને એનો કોઈ વિરોધ એ આકાર હોય આકારને માન્ય કરી દેવા. ત્યાર પછી પાકાભાઈ પોતાનો પ્રશ્ન અહીંયા રજૂ કરે છે. ભારતમાં 33 કરોડ દેવ છે અને બીજા દેશોમાં એક જ દેવ છે, છતાં પણ ભારતના લોકો દુઃખી કેમ છે? એટલા માટે દુઃખી છે 33 કરોડ છે. એક વાત તો આટલા તમને હું વચ્ચે કહેતો છું, આપણે ત્યાં જે દેવો છે એ બીજા લોકોના ત્યાં પણ કોઈને કોઈ રૂપાંતર રીતે ઈશ્વરથી નાની શક્તિઓ છે. દાખલા તરીકે મુસલમાન એમના ત્યાં પીર છે, કેટલી દરગાહો છે, કેટલી ચાદરો ચડાવે છે, ચિરાગ પાડે છે, અગરબત્તીઓ કરે છે, રોબાન કરે છે. હવે એ અલ્લાહ નથી, એ કોઈને કોઈ પીર છે. અને તમે આખી દુનિયામાં જો બધી જગ્યાએ ઓલિયા પીર એવી દરગાહો હોય છે. અને ક્રિશ્ચિયનોમાં સેન્ટ હોય છે. સેન્ટ એટલે સંત. એમના ત્યાં પણ સેન્ટના સ્થાનકો હોય છે, એમને એની બધી માન્યતાઓ માનતા હોય છે. પણ એમના ત્યાં સુપર પાવર જે છે એ લોકો સુધી પહોંચે. આપણે ત્યાં પણ પરબ્રહ્મ પરમાત્મા સુપર છે પણ એને લોકો સુધી પહોંચાડે. એનો ફરક રાખે. આપણે લોકો સુધી જે પહોંચાડે એ આ બધા દેવ દેવીઓને જ પહોંચાડે. અને એનું એક મુખ્ય કારણ એ હતું કે દેવ દેવીઓના માધ્યમથી હજારો લોકોની આજીવિકા ચાલે. આજીવિકા વાળાએ જોયું કે આ જો આપણો સુપર પાવર પહોંચાડશું તો આપણું બંધ પડી જશે. માટે આ દેવને રાજી કરો, આ દેવને રાજી કરો, આ દેવને રાજી કરો, આ દેવને રાજી કરો. અને રાજી કરવાની સાથે સાથે આ દેવના નડતરથી બચો. નડતર કરનારા આ દેવને નડતરથી બચો તમે. એટલે એ જેટલું નડતર મૂકો તમે એટલું વળતર તમને મળે. અને જો કશું નડતર ના મૂકો તો કઈ વળતર મળે. એટલે મોટી ભૂલ અહીં થઈ ગઈ કે આખો ધર્મ છે એ આદિકાળક્ષી બની જેના હાથમાં લગામતી એને પછી આ બધો પ્રચાર કર્યો. પેલો પ્રચાર ના થવાનો. પેલો પ્રચાર થવા દીધો કે એક જ બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે, એક જ છે. તમે જોજો નિષદોની કોઈ કથા કથા કરે પૈસા મળે. કથામાં પૈસા ક્યારે મળે કે તમે રોજ એક ભગવાનનો જન્મ કરાવો, પાછા ભગવાનના ચપાટનું બધાય લગ્ન કરે કે બહેનોને કહેવાનું સાડીઓ લાવજો કાલે, બસ સાડીઓ. હવે અહીંયા કોઈ બ્રહ્મ જન્મ નથી લેતો, કઈ છોકરો નથી, એટલે કઈ પૈસો આવક થાય. બધા વિચાર કરે કે આમાં કઈ પડવા જેવું નથી. અમે બધા જો મારા એક ઓળખીતા શાસ્ત્રી મને કે આ પટેલો એટલે મારે ચડતો
આફ્રિકામાં જઈને આફ્રિકનોને છેતરીને લાખો રૂપિયા લઈ આવે તો અમે એમને છેતરીને થોડાક પડાવીએ એમાં તમારું શું જાય? એ બધા આફ્રિકાથી ક્યાં બધા સત્યના રસ્તે બધું લાગ્યા, એમણે બધા ઘણા ગોઠાળા કર્યા. તો હવે એ આખો લાગ્યા કે એમાંથી 200-500 આપણે પડાવી, એમાં તમે શું કામ આડા આવો? એટલે પેલો જે આપણો એક બ્રહ્મ એક પરમાત્મા છે એને લોકો સુધી ના પહોંચે. પેલા લોકોએ એના એક અલ્લાહને એક ગોડને લોકો સુધી પહોંચાડ્યા અને એની જે રોજની ઉપાસના છે, રોજની ઉપાસના એક જ ગોડને એક જ અલ્લાહ, પછી એને કોઈ બાધા બંધણી કરવી હોય તો કોઈ પાસે જાય, કોઈ દરગાહમાં જાય, બધું. આપણા ત્યાં તો રોજની ઉપાસનામાં પરમ પરમાત્મા કોઈ જુદા જુદા બધાને લઈને બેઠેલા છે. પણ એનું એક જમા પાસું એ છે કે આપણે જન્મની ન બન્યા. કેમ જન્મની ન બન્યા? કે ભાઈ આ એ ભગવાન ને આ એ ભગવાન, બધાને પગે લાગે, બધાને પગે લાગે, પીર બાપને પગે લાગે. મુંબઈમાં એક પાદરી છે ને ચમત્કારો કરે છે, એને છોકરા ત્યાં પાછા હિન્દુઓ બધે પહોંચે. કોઈ પણ ચમત્કાર કરનારો આવે એટલે પછી એને કઈ વાંધો જ નથી. અને એ એક જમા પાસું છે કે આ જનૂન ના આવે, નહીં તો કટ્ટરતા આવે, જનૂન આવે અને એમાંથી અશાંતિ ઉભી થાય. આપણા ત્યાં તો કેટલા નવા નવા ભગવાનો અંદર પડ્યા છે. એની હકીકત જે પ્રજા આવી પોતાનો ભગવાન લઈને આવે, કારણ કે દરેક પ્રજા જે આવી પોતાના ભગવાનને લઈ એ બધાને આપણે સ્વીકાર કરીએ અને અંદર ફેરવી દીધા, એ પોતપ્રોત કરી દીધા. હું તમને નામ ગણાવવા બેસું તો તમારા માનવામાં ના આવે. આ શિવ છે ને, શિવ છે, શક પ્રજા લઈ આવે છે, શકિસ્તાનમાં શિવ. અને પછી અહીંયા આપણે રોજ થઈને એના પુરાણો બનાવી તો એક રૂપ થઈ ભણતા ગયા માત્ર ક્રિશ્ચિયન અને મુસ્લિમ આ બે પ્રજા ના, બાકી બધી ભણી. અને જે ભણતી ગઈ એ હિન્દુ સુધી, બે પ્રજાઓ છે ભણી ના શક્યા. મુસ્લિમો ના ભણી શક્યા અને ક્રિશ્ચિયનો ના ભણી શક્યા. બાકી તો બસ આજે તમને ખબર નથી કોણ શક છે, કોણ સિચિયન છે, કોણ મૂળ છે, એ કોઈને ખબર નથી. એ બધી ઓતપ્રોત થઈ ગઈ. પાટાભાઈ પોતાનો પ્રશ્ન અહીંયા રજૂ કરે છે. ભારતમાં 33 કરોડ દેવ છે અને બીજા દેશોમાં એક જ દેવ છે, છતાં પણ ભારતના લોકો દુઃખી કેમ છે? એટલા માટે દુઃખી છે 33 કરોડ છે. એક વાત તો આપી તમને હું વચ્ચે કહી દઉં છું. આપણે ત્યાં જે દેવો છે એમ બીજા લોકોના ત્યાં પણ કોઈને કોઈ રૂપાંતર રીતે ઈશ્વરથી નાની શક્તિઓ છે. દાખલા તરીકે મુસલમાન, એમને ત્યાં પીર છે, કેટલી દરગાહો છે, કેટલી ચાદરો ચડાવે છે, ચિરાગ પાડે છે, અગરબત્તીઓ કરે છે, લોબાન કરે છે. હવે એ અલ્લાહ નથી, એ કોઈને કોઈ પીર છે. અને તમે આખી દુનિયામાં જો બધી જગ્યાએ ઓલિયા, પીર એવી દરગાહો હોય. અને ક્રિશ્ચિયનોમાં સેન્ટ હોય છે. સેન્ટ એટલે સંત. એમના ત્યાં પણ સેન્ટના સ્થાનકો હોય છે અને એની બધી માન્યતાઓ માનતા હોય છે. પણ એમના ત્યાં સુપર પાવર જે છે એ લોકો સુધી પહોંચે. આપણે ત્યાં પણ પરબ્રહ્મ પરમાત્મા સુપર છે, પણ એને લોકો સુધી પહોંચાડ્યો. એનો ફરક આવે. આપણે લોકો સુધી જે પહોંચાડ્યો એ આ બધા દેવ દેવીઓને પહોંચાડ્યો. અને એનું એક મુખ્ય કારણ એ હતું કે દેવ દેવીઓના માધ્યમથી હજારો લોકોની આજીવિકા ચાલે. આજીવિકા વાળાએ જોયું કે આ જો આપણો સુપર પાવર પહોંચાડશું તો આપણું બંધ પડી જશે. માટે આ દેવને રાજી કરો, આ દેવને રાજી કરો, આ દેવને રાજી કરો, આ દેવને રાજી કરો. અને રાજી કરવાની સાથે સાથે આ દેવના નડતરથી બચો. નડતર કરનારા આ દેવને નડતરથી બચો તમે. એટલે એ જેટલું નડતર મૂકો તમે એટલું વળતર તમને મળે. અને જો કશું નડતર ના મૂકો તો કઈ વળતર મળે. એટલે મોટી ભૂલ અહીં થઈ ગઈ કે આખો ધર્મ છે એ આદિકાલક્ષી બની ગયો. જેના હાથમાં લગામ હતી એને પછી આ બધો પ્રચાર
જ પરમાત્મા છે, એક જ છે. તમે જોજો ઈશ્વરોની કોઈ કથા કથા કરતા પૈસા મળે. કથામાં પૈસા ક્યારે મળે કે તમે રોજ એક ભગવાનનો જન્મ કરાવો, પાછા ભગવાનના ચપાળનું બંધાય, લગ્ન કરે કે બહેનોને કહેવાનું સાડીઓ લાવજો કાલે, બસ સાડીઓ. હવે અહીંયા કોઈ બ્રહ્મ જન્મ નથી લેતો, એની છોકરો નથી, એટલે કઈ પૈસો આવક થાય. બધા વિચાર કરે કે આમાં કઈ પડવા જેવું નથી. અમે બધા જો મારા એક ઓળખીતા શાસ્ત્રી મને કે આ પટેલો એટલે મારે ચડતો આફ્રિકામાં જઈને આફ્રિકનોને છેતરીને લાખો રૂપિયા લઈ આવે તો અમે એમને છેતરીને થોડાક પડાવીએ, એમાં તમારું શું જાય? એ બધા આફ્રિકાથી ક્યાં બધા સત્યના રસ્તે બધું લાગ્યા, એમણે બધા ઘણા ગોઠાળા કર્યા. તો હવે એ લાખો લાગ્યા ને એમાંથી 200-500 અમે પડાવી, એમાં તમે શું કામ આડા આવો? એટલે પેલો જે આપણો એક બ્રહ્મ એક પરમાત્મા છે એને લોકો સુધી ના પહોંચે. પેલા લોકોને એના એક અલ્લાહને એક ગોડને લોકો સુધી પહોંચે, અને એની જે રોજની ઉપાસના છે, રોજની ઉપાસના એક જ ગોડને એક જ અલ્લાહ. પછી એને કોઈ બાધા બંધણી કરવી હોય તો ભગવાનની પાસે જાય, કોઈ દરગાહમાં જાય, બધું. આપણા ત્યાં તો રોજની ઉપાસના છે એમાં પર કરતો પરમાત્મા કોઈ જુદા જુદા બધાને લઈ બેઠેલા છે. પણ એનું એક જમા પાસું એ છે કે આપણે જનોની ન બન્યા. કેમ જનોની ન બન્યા? કે ભાઈ આ એ ભગવાન ને આ એ ભગવાન, બધાને પગે લાગે, બધાને પગે લાગે, પીર બાપની પગે લાગે. મુંબઈમાં એક પાદરી છે ને, ચમત્કારો કરે છે, કોઈને છોકરા પાછા હિન્દુઓ બધે કહું છું, કોઈ પણ ચમત્કાર કરનારો આવે ને એટલે પછી એને કોઈ વાંધો જ. અને એ એક જમા પાસું છે કે આ જનૂન ના આવે, નહીં તો કટ્ટરતા આવે, જનૂન ના આવે, અને એમાંથી અશાંતિ ઉઠી. આપણા ત્યાં તો કેટલા નવા નવા ભગવાન અંદર પડ્યા છે. એની હકીકત જે પ્રજા આવી પોતાનો ભગવાન લઈને આવી, કારણ કે દરેક પ્રજા જે આવીએ પોતાના ભગવાનને લઈ, એ બધાને આપણે સ્વીકાર કરીએ અને અંદર ફેરવી દીધા, એ પોતપ્રોત કરી દીધા. હું તમને નામ ગણાવવા બેસું તો તમારા માનવામાં ના આવે. આ શિવ છે ને, શિવ છે, શક પ્રજા લઈ આવે, શકિસ્તાનમાં શિવ. અને પછી એને આપણે પોતપ્રોત થઈ એના પુરાણો બનાવી તો એક રૂપ થઈ ભણતા ગયા. માત્ર ક્રિશ્ચન અને મુસ્લિમ આ બે પ્રજાના, બાકી બધી ભણી. અને જે ભણતી ગઈ એ હિન્દુ હતી, પણ બે પ્રજાઓ છે ભણી ના શક્યા. મુસ્લિમો ના ભણી શક્યા અને ક્રિશ્ચનો ના ભણી શક્યા. બાકીની તો બસ આજે ખબર નથી કોણ શક છે, કોણ સિરિયલ છે, કે કોણ મૂળ છે, એ કોઈ ખબર નથી. એ બધી ઓતપ્રોત થઈ ગઈ. B.R. દેસાઈ દયાનંદ સરસ્વતીનો જે સત્યપ્રકાશ છે એ વિશે આપશ્રીનો શું અભિપ્રાય છે? એ પુસ્તક સારું છે, અને ખાસ કરીને એના જમાનામાં એને બહુ મોટી અસર ઉભી કરી. પણ મારે આ એ પણ કહેવું જોઈએ કે એના જે પરિણામ જે આપવા જોઈએ એ ના આવી શકે. ખંડનથી એટલા પરિણામ નથી આપતા જેટલા મંડનથી આપે છે. એમાં મને ફરક બતાવે. સહજાનંદ સ્વામી અને દયાનંદજી ઘણી ઊંચી કક્ષાએ, એમણે પોતાને ભગવાન નથી કહ્યું, હું ભગવાન છું, મારું મંદિર બાંધજો, મારી દેરી બાંધજો, બિલકુલ. એને તો એટલે સુધી કહ્યું મારી રાખ છે ને એ લઈ જઈને ચિત્ર બનાવી, એ તો બધા લોકો દેરી બાંધીને વ્યક્તિ પૂજાનો કટ્ટર વિરોધ. એટલે પછી એમનું એક બહુ મોટું જમા પાસું એ છે કે એમના મૃત્યુ સુધી લોકોને ખબર ના પડવા દીધી કે હું કયા ગામનો છું, મારા કોણ સગાવાલા છે, મારા કોણ ભત્રીજા છે, કોણ છે, બિલકુલ કોઈને ખબર. મારી સંન્યાસી માટેની આ વ્યવસ્થા છે, એને પૂર્વાશ્રમ સાથે સંબંધ નહીં રાખવા. અત્યારે 90%
90% રાખે, 90% રાખે. કેમ નહીં રાખવાનો? કમાઈ પછી પેલા ના આપે, એથી આવે પછી પેલાથી દર ભેગો કરી એ દોષથી બચવા માટે આ વ્યવસ્થા રાખી. અને એમણે પૂરી વ્યવસ્થાને બરાબર પાલન કર્યું. એ રીતે ઘણા મહાન, પણ એમની જે આખી પીડા છે એ સમજી. પીડા શું છે? પંજાબ, હરિયાણા, યુપી, ઉત્તર ભારતના બીજા પ્રદેશો એ બધા મુસ્લિમોનો પ્રભાવ વધી રહ્યો છે, ખ્રિસ્તીનો પ્રભાવ વધી રહ્યો છે. જોરથી લોકો ધર્માંતર કરી રહ્યા છે. અને જે ભણેલો વર્ગ છે જે હિન્દુ ધર્મથી નફરત કરી, આવો ધર્મ નફરત કરી રહ્યો. હવે નફરતથી બચાવવા માટે એક સાથે 3 પ્રયત્નો થયા. બંગાળમાં રાજા રામ મોહન રાય એમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. એક બ્રહ્મ એટલે જે બુદ્ધિશાળી વર્ગ હતો એ બધો બ્રહ્મો સમાજ જોડાયો. અને ઉત્તર પશ્ચિમમાં દયાનંદ સરસ્વતી આવ્યા. અને એ પ્રયત્ન કરવાના કારણે ઉત્તર પશ્ચિમમાં જે નિરાશ થયેલો વર્ગ હતો એ બધો અને એમણે એક બહુ સારી વાત એ કરી કે જન્મથી કોઈ બ્રાહ્મણ નથી અને જન્મથી કોઈ શુદ્ર નથી. જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજોચ્યતે વેદાધ્યયનાદ વિપ્રસ્તુ બ્રહ્મ જ્ઞાનાત બ્રાહ્મણા મનુષ્ય. એટલે સારી વાત એ કરી કે કોઈ નાઈ હોય, બાળક હોય, એ પણ કહે કે ભાઈ જન્મ से तो हम नाई लेकिन कर्म से हम ब्राह्मण. એટલે એને કુમારી આવી, પેલું તો હું બાળક નાઈ છું, દૂધ. પેલા એમ નહીં, જો કર્મ સારા કરે તો બ્રાહ્મણ. એટલે જન્મથી વર્ણ વ્યવસ્થા નહીં, પણ કર્મથી વર્ણ વ્યવસ્થા. અને કર્મથી કોણ એવું હોય કે કઈ હું શુદ્ર છું? દરેકને પોતાને માનવાનો અધિકાર આપી દીધો. એટલે પ્રજાની અંદર એક નિરાશા હતી, હતાશા હતી કે આપણે કઈ નથી. આ મુસ્લિમ ધર્મ, આ ખ્રિસ્તી ધર્મ જો કેટલો સારો છે. એ ભણેલો વર્ગ જે તરફ વળ્યો હતો એને ફરી પાછું અટકાવીને મળી. એ બહુ મોટું કામ. અને હું તો એમ માનું છું કે દયાનંદ સરસ્વતીને આર્ય સમાજની PhD કોલેજોના હોત તો ભારત અને પાકિસ્તાનની રેખા જે અમૃતસર આગળ ખેંચવામાં આવી એટલે દિલ્હીથી આગળ ખેંચવાની નહીં. એને આખા હિન્દુઓને બચાવી દીધા, રક્ષણ કર્યું. આમાં મુદ્દો એ સમજવાનો દયાનંદ સરસ્વતી છે એ સમાજલક્ષી વિચારો આપે છે, રાષ્ટ્રલક્ષી વિચારો આપે છે, સ્વલક્ષી નહીં. હું મારું કુટુંબ, મારું ફલાણું, મારું સ્વલક્ષી એ મારું જે થવું હોય, પણ મારો દેશ, મારો સમાજ, મારી જ્ઞાતિ, મારો ધર્મ, એનો ઉદ્ધાર એ સમાજલક્ષી છે, રાષ્ટ્રલક્ષી. બાકી ઘણા બધા એવા છે કે સ્વલક્ષી, કે આપણું કલ્યાણ કરો, આપણા કુટુંબનું કલ્યાણ કરો, આપણા પરિવારનું કલ્યાણ કરો, એવી વ્યવસ્થા ગોઠવો કે યાવત ચંદ્ર દીવા કરો, આપણા પરિવાર વાળા બધા લીલા લહેર કરે. એ એને ના કરે. એ રીતે ઘણા પણ મુશ્કેલ શું થઈ? લોકો એવું માને છે કે આર્ય સમાજને સૌથી મોટું નુકસાન ગાંધીજીએ કર્યું. વાત સાથે સંમત થો કે ના થો. અને બ્રહ્મો સમાજને સૌથી મોટું નુકસાન રામકૃષ્ણ અને વિવેકાનંદ. આવું લોકો કહે છે. કેવી રીતે કહે છે એ પણ તમને ગાંધીજીએ કહ્યું સર્વધર્મ સમભાવ. સર્વધર્મ, બધા જ ધર્મ મહાન, બધા જ ધર્મો સારા. એમના સમયમાં તો સત્યાગ્રહ પ્રકાશનો 14મો સમુલ્લાસમાં ઇસ્લામનું ખંડન કાઢી નાખવાની પણ હિમાયત કરવામાં આવી. આ સમુલ્લાસ કાઢી નાખો, કારણ કે એથી તંગદિલી વધે છે, માટે એના એટલે એમણે જે આખી
પ્રેરિતગીરી આપી અને એમની પ્રાર્થનામાં કુરાનની આયાતો બોલાય, જપજી સાહેબ બોલાય, જૈનોના નમો અર્યંતાનું એ બધું ભેગું કરીને એમણે સર્વધર્મ સમૂહ, એ વાત સાચી એ નથી પણ એ ચાલ્યું. એક પક્ષી રઘુપતિ રાઘવ રાજા ઈશ્વર અલ્લાહ તેરે નામ, બરાબર સાચી વાત. કોઈ મસ્જિદમાં ગવાતું જોયું? આપણે બધા ગાય, આજે પણ ગાય, પણ કોઈ મસ્જિદમાં તમે એવું ગાતા સાંભળ્યું કે ઈશ્વર અલ્લાહ તેરે એક પક્ષી એટલે સપના એ બહુ ચાલી ના શક્યું અને આખું આંદોલન છે કાર્ય કરીને મંદ પડ્યું, ધીમું પડ્યું. ગુજરાતમાં તો ખાસ ચાલ્યું. ટંકારમાં તમે જાઓ તો કોઈ ખાસ ઓળખતું નહીં. આપણને દુઃખ થાય કે જે સૌરાષ્ટ્રનો સિંહ છે, વીર ગાંધી ગયા નંદ જ્યાં દીપ જ્યાં, સતી અને સંતનો જ્યાં વિસાહો, ભારતી ભૌમની બંધુ તનયાવળી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર, ધન્ય હો ધન્ય. બહુ સરસ કાવ્ય છે, તમને કોઈ મળે તો વાંચો. એમાં એક કવિએ લખ્યું છે વીર ગાંધી દયાનંદ જ્યાં દીપ જ્યાં, સતી અને સંતનો જ્યાં વિસાહ. ભગર ભેંસો વળી હાથણી જેવડી, ભેંસું જ્યાં સિંહ સન્મુખ દર્શની. મોટી મોટી ભેંસો છે, એનું છે ને સિંહના તમે જાય. ભારતી ભૂમિની બંધુ તનયાવળી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એટલે એ લોકો એમને ઓળખી ન શક્યા અથવા એમ કહો કે ખંડનનો અતિરેક કરવાના કારણે લોકોને એમની વાત બહુ ગમી. સહજાનંદજી ખંડન ના કર્યું અને શિક્ષાકો તરીકે જોજો એમને જતા હોય ને મહાદેવનું મંદિર આવે તો પગે લાગે. તમારે રુદ્રાક્ષ પહેર્યું હોય તો પહેર્યું હોય તમે છૂટા. અને જે પરંપરામાં લોકોને જે પચતું હતું એ બધું જ સ્વીકાર. ભગવાનની આરતી કરવાની, થાળ કરવાનું, ઉતરાણ કરવાનું, ઉતરાણ કરવાનું. એટલે આજે સમાજના સાધુઓ મોટા ભાગે મુખે મળતા હોય અને અહીંયા લાડવા જ લાડવા સિવાય બીજી કહેવત નથી. સાધુ થવું તો અને નોકરી કરવી તો ખૂબ મેળામાં નહોતો અને સમજવાળા ઠંડા લોકો કરેલો અવાજ ખંડન કરે. જમવા બપોરે અમારે ત્યાં નક્ષત્ર ચાલે અમારા ટેમ્પમાં, ત્યાં 3-4 સાધુઓ જમવા આવે, ઓળખાણ થઈ ગઈ. એટલે મેં કહ્યું ભાઈ તમે જમવા અહીંયા આવો છો, તમારે ત્યાં કઈ બનાવતા કે અમે ખંડન તો ભોજન આખો દિવસ ખંડન જ ખંડન કર્યા. એ મારા સાથે ત્યારે બરાબર એટલે થોડુંક જરા પાછા પડવાનું આપણે સ્વીકાર કરવો એનું બહુ મોટું પ્રદાન છે અને એમાં થોડા સુધારા. રામજીભાઈ નાવડિયા, આમ તો થોડો પ્રશ્ન કાલે આવી ગયો છતાં પણ આજે જિજ્ઞાસા આપણે થોડી પૂછી છે. જ્યોતિષ શાસ્ત્રની ખરેખર સચ્ચાઈ કેટલી છે? વાસ્તવિકતા અને ખરાઈ અને ખોટાઈના આધાર ઉપર આપણે કેવી રીતે બોલી શકીએ? ખરેખર શું છે? 4 વેદ, 4 ઉપવેદ અને ષટશાસ્ત્ર. ખટશાસ્ત્ર જે 6 શાસ્ત્રો છે, નામ લખવા જેમાંથી લખવાનું તો લખી લીધો. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ. એમાં જ્યોતિષ પણ 6 શાસ્ત્રોની અંદર જ્યોતિષ પણ જે જ્યોતિષ છે ને એ અંક જ્યોતિષ છે, ફલિત જ્યોતિષ. અંક જ્યોતિષ ક્યારે ગ્રહણ થશે, અત્યારે કયું નક્ષત્ર છે, સૂર્ય કઈ રાશિમાં છે, ચંદ્ર કઈ રાશિમાં છે, એ ગણિત છે. ગણિત જ્યોતિષ. અને હવે તો કમ્પ્યુટરનો જમાનો છે. આ કમ્પ્યુટરના જમાના પ્રમાણે તમે હજારો વર્ષ જૂનું અને હજારો વર્ષ આવનારું જ્યોતિષ તમે નક્કી કરી શકો. આજથી 10,000 વર્ષ પછી ક્યારે
સૂર્યગ્રહણ થશે તમે આજે નક્કી કરી શકો. એટલે એ જ્યોતિષ છે એ અંક જ્યોતિષ છે. પછી ફલિત જ્યોતિષ છે ને એ બરાબર એ બધું આશરો છે, સપ્તાહના છે અને સૌની અલગ અલગ વાતો છે. એમાં ફલિત જ્યોતિષમાં બધા હરખા નથી. કોઈનું આમ છે, કોઈ આ રેખાને માને છે, કોઈ આ રેખાને માને છે, કોઈ આ રેખાને માને છે. પણ કંઈક ને કંઈક સંભાવના જો આવડતી હોય, બંધ બેસતા તમને બોલતા આવડતું હોય તો બે વિદ્યાઓ એવી છે માણસ કદી ભૂખતો રહી શકે. જ્યોતિષ અને વૈદ. તમે કોઈ પણ ગામમાં જઈ અને ચૂરણ આપવા માંડો એટલે વેવા આપવાના છે. અને ગાયો માણસ હોય તો ઓછામાં ઓછા 1 મહિનાની દવા આપો. 1 મહિના સુધી આપણે ક્યાં રહેવું છે? પણ મહિનાની દવા એને ખાવાની આપો. એટલે એનો ધંધો કદી ભૂખ્યો ના. એમ જો કે અહીંની વાત જવા દો, તમે પરદેશમાં સ્ટીમરમાં બેઠા હો, પ્લેનમાં બેઠા હો અને અમથા જો કોઈનો હાથ જોડતા ગોરી છોકર કોઈ હાથ બતાવવા, ગોરા લોકો છે ને એ પણ હાથ બતાવવા. અને એમાં જો તમારું કઈ બંધ બેસતું હાથું પડી ગયું એ તો તમે ધંધાને શીખવાડો, ધંધો એકબીજા ધંધાને શીખવાડો. પણ એમાં બહુ પડવું 400-500 નું પ્લેન તૂટી પડે અને 400 માણસો મરી જાય. એની હસ્તરેખામાં એવું નથી કે 400 માણસ એક સાથે મરી. પણ તમારે જો આવડવું જોઈએ, તમારે કહેવાનું કે બેન આ તારા છોકરા ઉપર 2 વર્ષમાં બહુ મોટી 2 ખાતો આવવાની છે. હવે 5 છોકરું પડ્યું હોય અને પુરુષને નહીં કહેવાનું. પુરુષો દુકાને જાય ત્યારે જ્યોતિષ ચલાવે. પુરુષો જરા નોકરી ધંધે આગળ પાછળ થાય ને બેનો પાસેથી કહેવાનું, અરે બેન કામ કરી કરીને તું મરી જાય છે પણ તને જશ. હવે ખરી વાત. એટલે એવું બધું રોજના ધંધા પ્રમાણે તમને બોલતા આવડવું પણ એમાં પડવું કદી પણ એમાં પડવું ના. કોઈને હાથ નહીં બતાવવાનો. ચાલો ત્યાર પછી ચુનીભાઈ ગજેરા પૂછે છે કે ભારતમાં સૌથી ભણેલો માણસ કેમ વધારે અંધશ્રદ્ધા તરફ આકર્ષાય છે પણ વધારે અંધશ્રદ્ધાળુ બનતો જાય છે? એનું એક કારણ છે કે શિક્ષણનું ક્ષેત્ર જુદું છે. મસ્તિષ્કની આપણા મસ્તિષ્ક છે ને એમાં એટલા બધા ખાના છે. શિકાગો ગયો અને શિકાગોમાં સાયન્સ મ્યુઝિયમ જોવા. સાયન્સ મ્યુઝિયમમાં 12 ફૂટનું મગજ બનાવ્યું છે. એને કમ્પ્યુટર સાથે જોડી દીધું. 12 ફૂટ અને એમાંથી એટલું જ્ઞાન આપણને મળે. તમને ક્રોધ ક્યાંથી થાય છે, તમારી વાસના ક્યાંથી આવે છે, તમારું ફલાણું ક્યાંથી થાય છે, તમે ફલાણુંની બધી ધારીઓ બતાવી છે. એમાં જુદા જુદા સેક્શન છે. એક દાખલો તમને આપો. માનો કે એક મેમરી ફંક્શન છે. એક મેમરી ફંક્શન તમને ફટકો પડ્યો ને મેમરી ખલાસ. હવે તમે કોઈને ઓળખતા બાકી બધું ફંક્શન કામ કરે, તમારી મેમરી છે ખલાસ થઈ. તો વૃદ્ધાવસ્થા આવે એટલે મેમરી ફંક્શનમાં પાછા 2 ફંક્શન છે. એક તાજી મેમરી ને એક જૂની. તો વૃદ્ધાવસ્થામાં તમે જોયું તાજી મેમરી ખલાસ ભૂલી જાય, તરત ભૂલી રૂમમાં આવી કે હું શું લેવા આવ્યો હતો, હમણાં તો નક્કી કરીને આવ્યો હતો પણ એને ખબર નથી શું લેવા આવ્યો. એ મેમરી ફંક્શન છે એ ખતમ. જૂની વાતો યાદ રાખે, બધી જૂની વાતો બધી યાદ. આવા કેટલા બધા ફંક્શનો છે. એક ગણતરી પ્રમાણે 10 અબજ કરતા પણ વધારે જુદા જુદા ફંક્શનો છે. એક માણસ જો પૂરેપૂરું મગજનું અધ્યયન કરે નાસ્તિક ના વિશે કદી નાસ્તિક ના. આ કેવું? જો કમ્પ્યુટર કોઈ માણસ નો બનાવેલું હોય, કમ્પ્યુટરમાં તો આ કમ્પ્યુટર તો નવા થયા. તો આ જે સુપર કમ્પ્યુટર છે, સુપર કમ્પ્યુટર પણ કોઈને કોઈ એન્જિનિયરનું બનાવેલું, કોઈ આર્કિટેક્ટનું બનાવેલું અને ગજબનું બનાવેલું. એટલે એમાં જુદા જુદા ખાનાઓ છે. જુદા જુદા ખાનાઓમાંથી એક ખાનું છે ધર્મનું ખાનું છે, શિક્ષણનું ખાનું. 2 એક સાથે ચાલતું હોય. માણસ શિક્ષણ
શિક્ષણમાં BA, MA ફલાણું 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 બધું થયું અને બીજી તરફ પછી એની જે જૂની ધાર્મિક માન્યતા હોય એમાં પણ પાછો એટલો છે, અંધશ્રદ્ધાનો પણ એટલો છે. બંને એક સાથે રહી છે કારણ કે બે ફંક્શન છે એ અલગ અલગ છે, એક નથી પણ જુદા. ત્યાર પછી ડોક્ટર જીવનભાઈ દાદા પૂછે છે કે હિન્દુ પ્રજાનું ભવિષ્ય શું અને ભારતનું ભવિષ્ય શું? હવે હું જ્યોતિષી તો છું નહીં, હમણાં તો મેં કહ્યું પણ એટલું લાગે, મેં કાલે કહ્યું તો ના ફરી કહું છું, તમારે ભવિષ્યનો નિર્ણય કરવો હોય તો 3 વસ્તુઓ જોવાની. પ્રજામાં ડિસિપ્લિન કેટલી છે, પ્રજામાં મોરલ કેટલું છે અને પ્રજામાં વાસ્તવિક આધુનિક થિંકિંગ કેટલું છે. આ 3નો જે સરવાળો આવે એ ભવિષ્ય. ડિસિપ્લિન વિના એકતા ના રહેશે. લશ્કર કેમ કામ કરે? ડિસિપ્લિન, ડિસિપ્લિન, લેફ્ટ રાઈટ ડિસિપ્લિન. એટલે લશ્કર, થોડું લશ્કર પણ મોટા ઉપર વિજય છે. તો પ્રજામાં ડિસિપ્લિન છે. એક તમે જોયું ઇંગ્લેન્ડમાં હમણાં બોમ્બ ધડાકા થયા, કોઈ હડતાલ પાડી, કોઈએ બસો પાડી. આપણા જેટલી જ એમને પણ અનુભૂતિ થતી હશે. કોઈ પ્રશ્ન 24 કલાકમાં ફરી પાછું રૂટીન હતો એ ચાલુ, જે અંડરગ્રાઉન્ડ ટ્રેન હતી એ પછી ચાલુ કરી અને જે એક્શન છે એક્શન લઈ રહ્યા. વધારેમાં તમે જુઓ કે આ પ્રસંગમાં પક્ષ અને વિપક્ષ બે એક છે. એક છે આપણે ત્યાં આસામનું જજમેન્ટ આવ્યું સુપ્રીમ કોર્ટ વગર જતા કે 1 કરોડ માણસો બેસી ગયા છે, એમને છાવરવા માટે તમે જે કાયદો કર્યો છે ખોટો છે. તો ખરેખર તો રાષ્ટ્રવાદી લોકોએ સુપ્રીમ કોર્ટનો આભાર માનવો જોઈએ કે સુપ્રીમ કોર્ટે બહુ સારું કર્યું. એની જગ્યાએ હવે લોકો કહે છે કે આ સુપ્રીમ કોર્ટે ખોટું કર્યું. આપણે આ લોકોને કોઈ વાંચ આવવા દેવી જોઈએ. આ બેમાં અંતર છે. તમારી ડિસિપ્લિન છે એમાંથી એકતા આવે તો શક્તિ. બીજું કે તમારું મોરલ કેટલું છે, જેનું મોરલ હોવું મોરલ કેટલું આપણે નક્કી કરી શકીએ. અને ત્રીજી વાત છે તમે એકદમ રિયલ થિંકિંગમાં ચાલો છો કે કાલ્પનિક થિંકિંગમાં ચાલો. અર્થક્ષેત્રનું હોય, મિલિટરીનું હોય, વિજ્ઞાનનું હોય, જો તમારું રિયલ થિંકિંગ હોય તો જ તમારું ભવિષ્ય. આ 3 વસ્તુ. ત્યાર પછી એનો આગળ પૂછે છે કે મૃત્યુ પછીની સૃષ્ટિમાં માનો છો ભૂત પ્રેતનું શું છે? ભૂત પ્રેત મોટા ભાગે 1% કોઈ જગ્યાએ હોય. 1% એટલા માટે કહું છું કે કેટલીક વાર એવા અદભુત બનાવો બનતા હોય છે કે આપણે કોઈને કોઈ રીતે એના માટે કંઈક વિચાર કરતા થઈ જતા હોય. મારા અનુભવ પુસ્તક છે એમાં એક ચેપ્ટર લખેલું છે. ઘણા લોકોને નથી ગયું પણ મેં કહ્યું મને જે અનુભવ થયો એનું નામ જ મારા અનુભવ. તમારા અનુભવ નથી, તમારા અનુભવ જુદા હોય, તમે જુદા કરી શકો. એ તો મારા અનુભવ. કેટલીક વાર એવી કંઈક વાતો થતી હોય છે કે આપણને વિચાર કરતા પણ કરી શકે. બાકી 99% તો એ મગજના રોગો હોય છે કે બીજા રોગો હોય છે એ બધું હોય છે. સાયક્રેટિક જે ડોક્ટરો છે એનું સમાધાન કરી શકતા હોય છે. એટલે 1% કદાચ રિસર્ચ કરવું. રવિન્દ્રભાઈ પટેલ પૂછે છે કે અન્યાય સામે મૌખિક રજૂઆત અનિવાર્ય દર્શાવમાં પરિણામે તે કેટલા દિવસે વ્યાજબી ગણાય? અન્યાય સામે કોઈ મૌખિક રજૂઆત કરવાની થાય કોઈ પણ પ્રકારના અન્યાય અને પછી ઘર્ષણમાં પરિણામે એ તમારા અને બળવાર માણસ લાફા મારી દે એના જેવી વાત. એ તમારા વિવેક ઉપર ને રજૂઆત ઉપર છે. તમારી કેપેસિટી કેટલી છે, તમને રજૂઆત કરતા વાત આવડે છે, તમે એને પહોંચી વળી શકો છો કે કેમ, એ બધાનો વિવેક છે. એના આધારે તમારે પગલું લેવું. તમે પહોંચી શકો એમ ના હો, તમે એક ક્ષણે સહન ના કરી શકો એમ હોય તો પછી મૌન. ત્યાર પછી એક બીજો પ્રશ્ન છે સ્વામીજી, કન્યા અને વરની પસંદગીના ધોરણો કેવા હોઈ શકે?
તો બેની ચોઈસ છે, બંનેની ચોઈસ છે. કન્યાને કેવો વર જોઈએ છે, વરને કેવી કન્યા એ પોતપોતાનો હોય ચોઈસ કરે. મા બાપને મેળવવાના, કારણ કે એમના અનુભવો ઓછા હોય, અધૂરા હોય, એમનું જ્ઞાન અધૂરું હોય. મા બાપના અનુભવો વધારે હોય તો મા બાપ એમાં ઉપયોગી. મા બાપની પરવા કર્યા વિના પોતે નિર્ણય કરે તો પછી પરિણામના જવાબદારી એમને ભોગવવાની થાય. આપણે સ્વામીજી હિન્દુ સ્તરમાં એવું છે કે જ્ઞાતિના ધોરણો, આર્થિક ધોરણો, આ બધા જે ભાષાઓ છે એ બેલેન્સ રહે તો શાસ્ત્રમાં એવું લખ્યું છે યયોરેવ સમમ વિત્તમ યયોરેવ સમમ કુલમ તયોર મૈત્રીન વિવાહસ્ય ન તો પુષ્ટ વિપુષ્ટયો. એનો અર્થ જે બંનેની વચ્ચે યયો સમમ કુલમ એટલે બેનું સમાન કુળ, યયોરેવ સમમ વિત્તમ અને બેના પૈસા પણ સરખા હોય, તયોર મૈત્રી વિવાહ બેના વચ્ચે મૈત્રી થાય અને બંનેના વચ્ચે વિવાહ થાય. ન તો પુષ્ટ વિપુષ્ટ, એક બહુ પુષ્ટ હોય એક અત્યંત એવો એના વચ્ચે. આ છે તમારા ખાલી પુસ્તક છે નરનારીના સંબંધ, તમે એમાં વાંચજો. મેં થોડી વાતો એમાં લખી. ત્યાર પછી ધુનીભાઈ પૂછે છે આવનારા 20 વર્ષમાં ભારતમાં મુસ્લિમ રાજ્ય હોય તો એમાં આપણો ધર્મ કેટલો જવાબદાર રહેશે? એ તો પાકિસ્તાનમાં જઈને જોયા. સિંધમાં, પંજાબમાં હિન્દુઓની એટલી જાહો જલાલી હતી, એટલી જાહો જલાલી હતી. આખી કરાંચીનો વેપાર હિન્દુઓની મુઠ્ઠીમાં હતો. કરાંચી, મુલ્તાન, હૈદરાબાદ, મીર, સખર એ બધામાં હિન્દુઓની મુઠ્ઠીમાં બધો વેપાર હતો. આજે તમે ક્યાંય કરતા ક્યાંય જોવા ના. એનું એક બીજું કારણ પણ બતાવો. હિન્દુ પ્રજા છે એ ભારતીય પ્રજા છે અને મુસ્લિમ પ્રજા છે એ પગારની પ્રજા છે. માત્ર પાકિસ્તાનમાં છે, અહીંયા સુરત, વડોદરામાં, અમદાવાદમાં ગમે એક મકાન, ભાવનગરમાં, રાજકોટ, તમારા મહલ્લામાંથી એક મકાન રાખવા દે, એક મકાન આપે પાછા. આપણા હિન્દુ ભાઈઓ જ આપે એને જ લે છે. થોડા વધારે પૈસા મળતા હોય તો આપે, પછી એને કશું નહીં કરવાનું. ખાલી 2-4 પીછા તમારા ઘર આગળ નાખી દેવાના, 2-4 હાડકા નાખી દેવાના, પેલા ઈંડાના છોતરા 2-4 નાખી દેવાના અને બધી છીકો નાખી, ખાટલો નાખી બહાર બેસી થોડી ઊંચી ઊંચી વાતો કરવાની. ત્યાં બેલો બધી ભાગો 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 અહીં લેવાય. એમાં દોષ આપણો છે. ઘડતર એવું કર્યું, ઘડતર જેવું અને એનું પ્રમાણ તો ઇન્ડોનેશિયામાં જઈ જતો, મલેશિયામાં જઈ જતો, પાકિસ્તાનમાં જઈ જતો, બાંગ્લાદેશમાં જઈ જતો. મારે એક અલારસા ગામ છે બોલસત્તા. હું પહેલા ઘણી વાર જતો. બ્રાહ્મણોની બ્રહ્મપોળમાં કૃપાશંકર વૈદ્ય કરીને હતા, એના મેળા ઉપર હતો. હવે એના મેળાની પાછળ છે એ બધા મુસ્લિમ ભાઈઓ અને આ લોકોના મકાનોમાં બારી કૃપાશંકર આવીને મને એમ કે આ લોકોએ અમને ધમકી આપે છે કે આ બારીઓ બંધ કરી. અમારી સ્ત્રીઓ માથા ઓળતી હોય કે નાતી હોય કે ધોતી હોય તો તમે બારીઓમાંથી જુઓ કે અમે સહન ના કરી શકીએ, માટે બારીઓ બંધ કરી. અમે કહ્યું કે મકાન થાય ત્યારની બારીઓ 50-60-70 વર્ષ બારી, હવે અમે કેમ બંધ કરી? તો એમણે અમને ધમકી આપી કે જો બંધ નહીં કરો તો અમે ચોકમાં બકરું કાપશું, ચોકમાં બકરું કાપશું. અમે તો બધા સૂચી ગયા, હવે અમારે કરવું પેલું બે 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 કરતો હોય અને આમ ધીરે 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 તરફડતું હોય. હવે અમારે શું કરવું? તો મેં કહ્યું તમારે એમ કહેવાનું કે તમે જ્યારે બકરું કાપવાના હો તો પહેલેથી અમને કહેજો, અમે બારીએ બેઠા બેઠા જોશું. મેં કહ્યું આવું કહેવાય? મેં તો બારીઓ બંધ કરવાનું ના કહે. તમે એટલું જોઈ પણ નથી શકતા, એટલા કમજોર છો તમે, એટલું જોઈ પણ નથી શકતા. અને આવું તો કોઈ બીજો સંન્યાસી ના કહે. એટલા માટે હું એકલો જ છું.
અને એને કહ્યું બધાની હિંમત આવી, કહ્યું કે તમારે જ્યારે કામ અમને કહેજો, અમે બારીએ બેઠા બેઠા શાંતિથી જોશું. એટલે આપણી પ્રજાનું ઘડતર એ રીતે કરાયું છે કે એને વિધર્મના લોકો કબજો નથી કરતા, આપણે પોતે જ કબજો કરીએ. અરે બકરાની વાત તો બહુ દૂર થઈ ગઈ. તમે ટમાટર નથી ખાતા, ગાજર નથી ખાતા. રાજકોટમાં એક માણસ મને એવો મળ્યો કે જલેબી આવી, મને કહું જલેબી નાખો. કેમ? મને કે આમ ગોળ ગોળ આંતરડા જેવા પૂછડા ને એ આપણાથી નાખો. હવે આ પ્રજા ભાગેલી તો બીજું કરે કરવાનું. બહુ સરળતાથી પ્રજાને બગાડી શકાય. જો તમારે આ બધામાંથી બચવું હોય તો આખી પ્રજામાં ક્રાંતિ કરવી, રૂપાંતર કરવું છે. તો શીખને બગાડો, શીખની વાત. એટલે એ બહુ મોટો મહત્વનો પ્રશ્ન છે, જીવનનો પ્રશ્ન. જો આ જીવનના પ્રશ્નને ઉકેલવો હોય તો આખી જીવન પદ્ધતિમાં એક બહુ મોટી ક્રાંતિ આવતી છે. એ ક્રાંતિ એવી હોય કે તમને કોઈ ભગાડી ન શકે. તમે અડીખમ થઈને ઉભા રહી શકો એટલી મજબૂતાઈ તમારામાં આવે. હવે શીખી ગયા અમે બધા 7 દિવસ આ ખાવાથી આટલું પાક લાગે, આ ખાવાથી આટલું પાક લાગે, આ ખાવાથી આટલું પાક લાગે. મને મારા બચપણની વાત યાદ છે કે હું જયારે બચપણમાં અમારી બાજુમાં જ ઉપવાસ જઈ નાના નાના છોકરાઓને જઈએ પ્રસાદ માટે, પ્રસાદ માટે જઈએ. એક મુનિએ કહ્યું કે એક રીંગણું જો તમે ખાઓ તો 1 કિલોમીટર 1 કિલોમીટર ઊંડો, એટલા મોટા ખાડામાં આ વાળના 1 ઇંચના જેટલા ટુકડા કરો, એટલા સમય એટલા વર્ષ નરકમાં જવું. એક રીંગણામાં આટલું થતું હોય તો હવે પછી બીજી વાત જ ક્યાં? અને બધા બિચારા શ્રાવકો તો ઊંચા નીચા થઈ જાય. જોકે એમણે એક કહેવાની વાત ભૂલ કરી દીધી કે રીંગણું ખાવાથી તો કેટલા નરક, પણ બેંક ખાવાથી કે વ્યાજ ખાવાથી ક્યાં જવાય એ વાત કહેવાની. બેંકની બેંક ખાઈ જાઓ કે કાળા વ્યાજ ખાઈ જાઓ તો કેટલા નરક, એ વાત જ આવી. એટલે આ તો ભાગનારી પ્રજા, એની બગાડનાર. આ ભાગનારી પ્રજાને જો તમે બચાવવી હોય તો એક ક્રાંતિ કરો, એક એવું પરિવર્તન કરો કે હિંમત કરીને સામે ઉભી રહી છે. એ થઈ શકે. જો આ વાતને સમજે, સ્વીકારે તો એવું હોય તો કાઢવા માટે લાકડી હેતુઓ નથી ખાસ જાણતા, એટલે પ્રોબ્લેમ તો કરશે જ. દેવરાજભાઈ વઘાસિયા પૂછે છે અભણ માણસો કરતા ભણેલા માણસો લાગણી શૂન્ય બનતા વધારે જોવા મળે છે અને નગુણા બની રહે છે. આવું કેમ થતું હોય છે? બધા માટે એવું ના કહી શકાય. બધા જ ભણેલા નગુણા છે કે લાગણીહીન છે એવું ના કહી શકાય. પણ એમાં એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો, માણસ જેમ જેમ અર્થ પ્રધાન બને એમ એમ લાગણીઓ ઓછી થતી. અર્થ પ્રધાનનો અર્થ કે તમારા જીવનના કેન્દ્રમાં પૈસો 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 પૈસો, એ અર્થ પ્રધાન વાત છે. દરેક એંગલ જોવાનો એક જ છે કે આમાં મને શું મળશે, આમાં મારું શું, આમાં મારું શું. જે અર્થ પ્રધાન વ્યક્તિ કે પ્રજા હોય એમાં અપેક્ષાકૃત લાગણીઓ ઓછી. તમે પ્રાચીન કાળમાં જોશો ગામડામાં, કાઠિયાવાડમાં, ગુજરાતમાં, બીજે બધી બધી મહેમાન આવ્યા હોય તો માણસ ખેતર જવાનું બધા ખાટલા ઢાળી બેઠા હોય, ભૂખા પીવે, ચા પીવડાવે, બપોરે જમાડે, બધું. મહેમાન આવ્યા, એક દિવસ જવા તૈયાર થાય તો ના હો ના જવાય, આજ તો બુધવાર છે, આજે અમાવસ્યા, એમ કરીને 2-4 દિવસ એને રોક. ઘરમાં શક્તિ ન હોય, ઘણી વાર તો એને બિચારાને કરિયાણાની દુકાનમાંથી ઉધાર લાવવા તે પેલો આપે નહીં કરી, પણ એ એક આપી. પછી પ્રજા લાગણી પ્રધાનની જગ્યાએ અર્થ પ્રધાન બને. અર્થ પ્રધાન બને એટલે કેટલા પૈસા કમાવો છો, કેટલા કમાવો છો, હજુ કેટલા કમાય, હજુ કેટલા કમાય. હવે મહેમાન આવે તો ત્યારે કેવો લાગે, કઈ ભાઈ નો ટાઈમ, મારે નોકરીએ જવાનું, મારે કરવાડીએ નોકરી કરે છે, હું એ નોકરી કરું. પશ્ચિમમાં
સકો બાપ આવે હોટલમાં છોકરાના ઘરે ના આ છોકરો પછી એને મળવા અને છોકરાને બહુ લાગણી હોય તો એક દિવસનું બીજ ચૂકવી એની હોટલ જમવાનું રહી ચૂકવી. અને આપણે ત્યાં પણ ધીરે ધીરે આ સ્થિતિ થઈ રહી છે. થોડા ઘણા અંશમાં થવી પડતી. તમને પણ સલાહ કે મુંબઈ જાઓ કે કોઈ જગ્યાએ જાઓ તો વગર જતા કોઈ સગાવાલાના ત્યાં ઉતરવું નહીં. શક્તિ હોય તો કોઈ હોટલમાં જ ઉતરવું. કારણ કે પેલાની કેટલી અડચણ હોય એને એની બિચારાને હોય નાનો બાથરૂમ હોય, નાનો સંડાસ હોય, પેલાનું હોય, એક જ હોય, એમાં નાવું ધોવું આ બધું કરવું. એટલે આપણે ત્યાં પણ ધીરે ધીરે આ વાત આવશે. જેમ જેમ અર્થ પ્રધાનતા વધશે એમ એમ લાગણીની ભિન્નતા થતી રહેશે. સ્વાભાવિક. બસ છેલ્લો પ્રશ્ન. ભર્તુહરિના શૃંગાર સદર વિશે આપ થોડી વાત કરી, આપનો લક્ષ્ય તો અમને ગમશે. ભર્તુહરિએ 3 શતકો લખ્યા. શતક એટલે 100 શ્લોકોના 3 શતકો લખ્યા. શ્રીંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. શ્રીંગાર શતક છે ત્યારે જયારે શ્રીંગારમાં તરબોળ પિંગલા અને શ્રીંગાર શતકમાં એટલા જોરદાર શ્લોકો છે. બહુ મોટો ત્યાગી માણસ પણ બે શ્લોકો વાંચે ને તો એને એમ થાય આ ખરું જીવન તો અહીં છે, ખરું જીવન તો અહીંયા જ છે. એટલું બધું તરબોળ બનાવી માણસ કેમ શક્તિશાળી, જે તરફ પડે એ તરફ ન્યાય આપી શકે. પછી એને નીતિ શતક, નીતિ શતકની અંદર જીવનની આખી વ્યવસ્થા છે, નીતિ છે, બહુ સરસ સરસ શ્લોકો લખે. અને પછી વૈરાગ્ય શતક. વૈરાગ્ય શતકમાં પેલા શ્રીંગાર શતકના ધ્વજીઓ ઉડાડી સ્ત્રીનું શરીર છે કાં તો સાક્ષાત નરકની ખાણ. એવું લખ્યું છે કે તમને એમ થાય કે આ નરક આપણે દૂર ભાગો, આનાથી દૂર ભાગો. એટલે આ 3 શતકો છે. કોઈને ટાઈમ હોય, રસ હોય તો એ 3 શતકો જુઓ, અનુભવ કરો. બસ શાંતિ.